જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આપણે 84 વૈષ્ણવોની વાર્તા પર સત્સંગ કરી રહ્યા છીએ, જેમાં ગયા સત્સંગમાં શ્રી મહાપ્રભુજીના બીજા સેવક કૃષ્ણદાસ મેઘનના કેટલાક વાર્તા પ્રસંગોનું રસપાન કર્યું. તે વાર્તા પ્રસંગો આપણે આગળ શ્રવણ કરીએ. જે વૈષ્ણવોએ પહેલો ભાગ ન સાંભળ્યો હોય તે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. હું તેમને તેની લિંક મોકલી આપીશ. અને આ સત્સંગના વિડીયો જો આપને ગમે તો લાઈક જરૂર કરજો અને બીજા વૈષ્ણવોના ગ્રુપમાં પણ જરૂરથી શેર કરજો. અને હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. વાર્તા પ્રસંગ 5. એક વખત શ્રી કૃષ્ણદાસે શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન પૂછ્યો કે ભક્ત થઈને શ્રી ઠાકોરજીની લીલાનો ભેદ જાણતા નથી, તેનું કારણ શું? શ્રી મહાપ્રભુજીએ કહ્યું, વિધિપૂર્વક સમર્પણ કરાવ્યું છે તે પ્રમાણે કરતા નથી તો અનુભવ સી રીતે થાય? ભગવત ભક્તનો સંગ કરે તો શ્રી ઠાકોરજીની લીલાનો ભેદ જાણે. કોઈનો સંગ કરતા નથી અને જે કંઈ પણ કરે તે અંતઃકરણપૂર્વક કરતા નથી. તેથી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ તથા લીલાના ભેદ નથી જાણતા. જ્યારે ઉત્તમ ભક્તનો સંગ કરે શ્રી સુબોધિનીજીનું ગ્રંથનું અહિર્નશ અવગાહન કરે ત્યારે ભગવત ભાવ ઉત્પન્ન થાય. શ્રી ઠાકોરજી તો બ્રજભક્તોના હૃદયમાં સદા સર્વદા બિરાજમાન છે. તેથી એતન માર્ગીય વૈષ્ણવ જેના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજમાન હોય તેનો સંગ કરવો. અહીંયા ગજનધાવન વગેરે વૈષ્ણવોનું દ્રષ્ટાંત પોતે આપ્યું છે. વળી જેમણે ભારપૂર્વક સેવા કરી છે તેમના સઘળા મનોરથ પૂર્ણ થયા છે. તેથી જે વૈષ્ણવ લીલાસ્થ અને વ્રજભક્તોના ભાવનો વિચાર કરે છે તે વૈષ્ણવ શ્રી ઠાકોરજીના સ્વરૂપને જાણે છે. જે આજ્ઞા કરે તે જાણે અને જે કંઈ કામકાજ કરે તેમાં શ્રી ઠાકોરજી વિશે વિરહતાપની ભાવના કરે. પોતાનું સ્વરૂપ જાણે છે. હું કોણ છું? પહેલાં ક્યાં હતો? ભગવત સંબંધી થવાથી શું થયું? હવે મારું કર્તવ્ય શું? એ પ્રમાણે રાત દિવસ વિચાર કરે ત્યારે પોતાનું સ્વરૂપ જાણે. શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય તો વ્રજભક્તો માટે તથા એતન માર્ગીય ભક્તના માટે છે. જેને ઉત્તમ સંગ છે તે એતન માર્ગના ગ્રંથનું રહસ્ય સમજે છે. શાસ્ત્ર પુરાણાદિ અનેક ઇતિહાસ છે, પરંતુ શ્રી નંદરાયના ઘરમાં શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય તે જાણી શકાય નહીં. પરંતુ જ્યારે ભગવત ભક્તનો સંગ થાય ત્યારે એ શ્રી ઠાકોરજીના સ્વરૂપને જાણી શકાય. માટે ભગવદીયનો સંગ અવશ્ય કરવો. કારણ કે સેવાનો પ્રકાર એતન માર્ગીય વૈષ્ણવ જાણે છે. તેને મળીને ભાવપૂર્વક પૂછીને સેવા કરવી ત્યારે ભગવત ભાવ ઉત્પન્ન થાય. શ્રી ઠાકોરજીની સ્નેહયુક્ત સેવા કરે તો શ્રી ઠાકોરજીનું સ્વરૂપ જાણવામાં આવે. આ સત્સંગમાં વૈષ્ણવનું શું કર્તવ્ય છે તે યથાર્થ જણાવવામાં આવ્યું છે. વાર્તાનો સાર. માત્ર શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ વાંચવાથી પુષ્ટિ માર્ગમાં કયા પ્રભુ સેવ્ય છે તે જાણી શકાતું નથી. પણ પુષ્ટિ માર્ગીય ભગવત ભક્તનું પ્રીતિપૂર્વક સંગ કરે તો જ માર્ગના સઘળા સિદ્ધાંતો જાણવામાં આવે. માટે માર્ગના રહસ્યનું અને પ્રભુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન મેળવવું હોય તો ભગવત ભક્તોનો જ સંગ કરવો, જેમના સંગથી પ્રભુ અવશ્ય કૃપા કરશે જ. વાર્તા પ્રસંગ 6. એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી બદ્રીનારાયણના મંદિરમાં પધાર્યા. ત્યાં વેદવ્યાસ મળ્યા ત્યારે પરસ્પર નમસ્કાર કરી શ્રી મહાપ્રભુજીએ વેદવ્યાસને પૂછ્યું, મહારાજ, શ્રીમદ ભાગવતના ભ્રમર ગીતના અધ્યાયમાં શ્રી ઠાકોરજીએ ઉદ્ધવજીને વ્રજભક્તોની પાસે મોકલ્યા તે પ્રસંગમાં અડધો શ્લોક ખૂટે છે તે કયો? ત્યારે વેદવ્યાસજીએ અર્ધો શ્લોક કહ્યો. આત્મત્વાત
ભક્તવશ્યત્વાत् સત્ય કા સ્વભાવતઃ. આ અર્થો શ્લોકની ટીકા શ્રી મહાપ્રભુજીએ પહેલેથી કરી રાખી હતી. તે સાંભળી વેદવ્યાસજી બહુ જ પ્રસન્ન થયા. ત્યાર પછી શ્રી મહાપ્રભુજી બદ્રીનાથના મંદિરમાં પધાર્યા. તે દિવસે વામન દ્વાદશી હતી. તેથી શ્રી મહાપ્રભુજીના મનમાં વ્રત કરવાનો વિચાર હતો. શ્રી બદ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને કહ્યું કે મેં ફલાહારની સઘળે ઠેકાણે તપાસ કરાવી છે પણ મળી શકતો નથી. તેથી તમે રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પી મહાપ્રસાદ લ્યો. શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે શ્રી ઠાકોરજીની ઈચ્છા એવી દેખાય છે. એટલામાં કૃષ્ણદાસે આવીને કહ્યું કે ફળ કોઈ ઠેકાણે મળતા નથી. પછી તે દિવસે વામન દ્વાદશી વ્રત ન કર્યું. એવું વચન પણ છે કે ઉત્સંબાતે ચ પારણા, તે ભાવથી પ્રાગટ્ય થયા પછી પારણા કર્યા. પછી શ્રી મહાપ્રભુજી બદ્રીનારાયણથી વિદાય થયા. કૃષ્ણદાસ મેઘન પણ સાથે જ હતા. વાર્તા પ્રસંગ 7. પ્રથમ શ્રી મહાપ્રભુજી વેદવ્યાસને સ્થાને પધાર્યા હતા. ત્યારે કૃષ્ણદાસને કહ્યું હતું કે તું અહીંયા જ ઊભો રહેજે. તેથી કૃષ્ણદાસ ત્યાં જ ઊભા રહ્યા હતા. પછી જ્યારે આપ ત્રીજા દિવસે પધાર્યા ત્યારે કૃષ્ણદાસને એ પ્રમાણે ઊભેલા જોયા. ત્યારે પોતે કહ્યું કે અહીંથી ગયો નથી અને બેઠો પણ નથી. ત્યારે કૃષ્ણદાસે કહ્યું, મહારાજ, આપની આજ્ઞા હતી કે ઊભો રહેજે. સેવકનો ધર્મ તો આજ્ઞા પાડવી એ છે. આજ્ઞા ન માને તો સેવક શેનો? કૃષ્ણદાસ મેઘન એવા કૃપાપાત્ર હતા. એમણે સ્વામી સેવકનો ભાવ દેખાડ્યો. તેથી શ્રી મહાપ્રભુજી હંમેશા કૃષ્ણદાસ ઉપર પ્રસન્ન રહેતા અને મુખરતાનો દોષ મનમાં ન લાવતા. એવા પ્રભુ ઉદાર છે. કૃષ્ણદાસ મેઘન માર્ગમાં તથા ઘરમાં સદા શ્રી મહાપ્રભુજીની પાસે રહેતા. એક ક્ષણવાર પણ જુદા પડતા નહીં. કૃષ્ણદાસ મેઘન શ્રી મહાપ્રભુજીના એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. એમની વાર્તાનો પાર નથી. આજના સત્સંગને અહીં વિરામ આપીએ અને ફરી પાછા એક સુંદર સત્સંગ સાથે મળીશું. નિત્ય સત્સંગ સાંભળવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.